અને સવારમાં જો વાતાવરણ કાંઈ આવું જ છે. થોડી થોડી ગાજવીજ થાય છે. આ બાજુ ખબર નહીં શું છે, લગભગ તો ગાજવીજ જ છે. આ બાજુથી સંભળાય પણ પવન છે એટલે બધું વિખાઈ જાય છે. સારું જોતું નથી. તો 29 તારીખ ને 30 તારીખ 2 દિવસની આગાહી હતી કચ્છમાં. 29 તારીખે તો કાંઈ એટલે કાલે કાંઈ નથી થયું. પવન બહુ છે એટલે વરસાદ આવે એવું લાગતું નથી. આજે પણ નહીં આવે લગભગ તો. અને પણ 11 વાગ્યા છે એટલે તો ઘરનું બધું કામ નહીં, હજી થોડું થોડું બાકી છે, એ કરવાનું બાકી છે. તમે બ્લોગમાં બન્યા રહેજો, પછી તમને આગળની ચર્ચા કહીશ. ઘરનું કામ બધું પતાવી દીધું છે અને હવે ગામમાં જવાનું છે ફઈને છોડવા માટે, કેમ કે આજે સોમવાર છે ને એટલે ફઈ બપોરના ભાગમાં આવે. બપોર પછી સત્સંગમાં જાય છે એટલે હમણાં જઈશ. અને કાલથી મારી સ્ટાર્ટ થાય છે વેકેશન ટ્રીપ નવી. ક્યાં જવાનું છે એ પછી કહીશ તમને. તો આજે પેકિંગ કરવાની છે બધું જ, કેમ કે કાલે મને સવારમાં વહેલું નીકળવાનું છે અહીંયાથી ગામમાં, એટલે બધું સામાનને પેક કરીશ. હજી તો કાંઈ કાઢ્યું નથી. શેમાં લઈ જવું છે એ નથી ખબર, કેમ કે હું જઈશ એટલે કાલે નીકળીશ અહીંયાથી. હજી લગભગ પછી 15 દિવસ પછી આવીશ. કેમેરા ઉપર માખો બેસી ગઈ. બહુ દિવસની ટ્રીપ છે, પહેલી વખત હું આટલા દિવસ જાઉં છું ક્યાં. તો જો છે તો મોટી ટ્રીપ, કેટલા દિવસ હું રોકાવું છું હજી મને નથી ખબર. જોઈએ, કેમ કે આઉટ ઓફ કચ્છ છે, આઉટ ઓફ ગુજરાત નથી, આઉટ ઓફ કચ્છ છે. એટલે કમેન્ટ કરજો, તમને ગેસ કરો ક્યાં જઈ શકું આઉટ ઓફ કચ્છ. કમેન્ટ કરજો બધા. એમ તો કરતા તો છો નહીં બધા, પણ આજે કરી નાખજો આ વિડીયોમાં. થોડા ઘણા કપડાં તો નાખી દીધા છે, બાકી બધી પેકિંગ પછી. કાલે હું સવારે વહેલી જવાની છું, એટલા માટે જો લઈ લીધી છે. અને અહીંયા જો કાતરા પાક્યા. મને એવું લાગે છે કે હું જ્યાર સુધી આવીશ ત્યાર સુધી પતી જશે. છેલ્લો દિવસ છે, મસ્ત ખાઈ લઉં, પછી મળે ન મળે શું નક્કી. ત્યાં નહીં જ મળે, શહેરમાં તો એમાં નહીં મળે, ખરીદીએ તો મળે. હવે ખરીદે તો ખરીદવાનું ના. મસ્ત ઉતારી લઉં. ઘણા બધા પાકી આવ્યા હમણાં. દેખાય ને? દેખાતા હશે. ઉતારી લઉં પછી તમને બતાડું. પછી મસ્ત ખાઈએ. આટલા જો કાંઈ કાતરા ઉતારી લીધા છે અને પાડુડીને બાંધી દીધું છે. અને વાતાવરણ જો ચોખ્ખું થઈ ગયું એકદમ. સવારના ભાગમાં હતું, બાકી હવે તો ચોખ્ખું થઈ ગયું. અને રાખું અહીંયા અમારું ફેસ દેખાય. સવારના ભાગમાં ક્યાંક કચ્છમાં ઝાપટા પડ્યા, એટલે જે માવઠું કહીએ ને આપણે, એ જ માવઠું. માવઠું બધી જગ્યાએ ન હોય, ક્યાંક હોય ઝાપટા રૂપી. તો એ નલિયા બાજુની બાજુ હતું આજે. બાકી એના પહેલાં જે માવઠું હતું એ તો માવઠું કહેવાય જ નહીં. સર્વત્ર જ્યાં પણ કચ્છનો કોઈ પણ વિસ્તાર કયો, બીજું કાંઈ કયો, બીજા જિલ્લાઓ બધે હતો જ પવન ને વરસાદ. એ જ બધી જગ્યાએ તો સર્વત્ર હતો. બાકી આ રાઉન્ડ નબળો હતો, સારું બચી ગયા આ વખતે બધા. તો નુકસાન જ કરે. તો આજે નજારો તમને બતાવી દઉં, પછી આ નજારો 15 દિવસ સુધી નહીં દેખાય. આમરી તો પતી જ જવાની. ને હવે રજકો કાપવાનો છે મને, રજકો કાપીશ હવે. અને મકાનનું કામ પણ આજે તમને બતાવી દઈશ. પછી આવીશ ત્યારે ડાયરેક્ટ પતી ગયું હશે ત્યાર સુધી જોજો. રહ્યું હવે 10 દિવસનું અઠવાડિયાનું કામ છે, એ થઈ જાય એટલે ફર્નિચરનું કામ પૂરું. હવે ખાઈ લઉં. જો કેવા સફેદ સફેદ જો કાતરા. કામ બતાવી દઉં જો ફર્નિચરનું. અહીંયા જો ટીવી યુનિટ આ છે,
આવું છે કંઈ જો આજે હજી કર્યું છે આ બધું, એટલે હજી ટેપ પટ્ટીને પડી છે. બાકી અહીંયા 4 લાઇટ છે અને આની પાછળ પણ છે. આ જો આ પીઓપીમાં કેમ સાઈડમાં આવે છે ને એવી રીતે આની પાછળ પણ છે. આ રહી જો દેખાય. આવું છે ટીવી યુનિટ. નીચે ડ્રોવર આવશે અહીંયા, અને અહીંયા તો છે જે રાખવું હોય એની અંદર. રસોડાનો એ તો બધું બતાવ્યું છે તમને, જોયું છે. હજી અહીંયા બાકી જ છે મંદિરનું. બાકી અહીંયા આરીસો આવી ગયો છે. જો લાઈટ ચાલુ કરો. બધું ખરાબ પડ્યું છે હજી. અહીંયા અમારા રૂમમાં પણ જો આરીસો આવી ગયો છે. અને આ જે બાકી હતા લગાવવાના ડ્રોવર્સમાં એ પણ લાગી ગયા છે નીચે. આ બધું કમ્પ્લીટ છે. રૂમમાં પણ જો લાગી ગયા. હવે થોડું ઘણું કામ બાકી છે, એ થઈ જશે થોડાક દિવસમાં. અહીંયા બોર્ડ લાગશે હજી. જો આ બોર્ડ નથી લગાવ્યો અહીંયા. ટીવી યુનિટ મસ્ત લાગે છે એકદમ જોરદાર. ફોનમાં ખબર નહીં એ રૂલ સારું લાગે છે કે નહીં, પણ રિયલમાં બહુ મસ્ત લાગે છે. આના ડ્રોવર છે, બતાવું જો તમને. અહીંયા મૂક્યા છે અંદર. આ રે આના પર હજી જે સનમાઇકા આવે ને એ ચોળાવી છે, એટલે માટે રાખ્યું છે જો ટેપ પટ્ટીથી ચોળાવીને. પણ હું તો ચાલી જઈશ કાલે સવારમાં જ, એટલે તમને બતાવીશ નહીં શકું. આવીશ ત્યારે પછી બધું કમ્પ્લીટ થઈ જશે ત્યારે બતાવીશ. જો મસ્ત થઈ ગયું. આમાં હજી લાઇટ ને ચાલુ થશે ને એટલે મસ્ત થઈ જાય. હા, લગભગ બધા જ કપડાં પેક કરી લીધા છે. હવે જો ચાર્જર છે ને એ બધું હવે કાલે સવારે, કેમ કે હજી મારા ફોનમાં કદાચ ચાર્જિંગ કરવાની હશે ને, તો કાલે સવારે નીકળીશ ત્યારે પછી બ્રશ ને એ બધા છે કાલે જોશે જ મને, પછી નાખીશ. બાકી હમણાં રાખું છું. જો જેક ફોર્સ છે તો યુઝ નથી કરતી હું. આવ્યા છે ત્યારથી કર્યું નથી. લઈ તો જાઉં, કામ આવે ન આવે. પછી આ આપણે ટ્રાયપોડ લઈ જાઉં, એક કામ આવશે. એક જ છે તો આ પણ લઈ જાઉં, શૂટિંગ બૂટિંગનું કામ આવશે. પછી હજી આ છે કપડાં નાખવાના છે. અને મમ્મી આ આપે છે. મને ગમતું નથી આવું લેવાનું, લઈ જાઉં, કામ આવે કદાચ. થેલો આટલો મોટો થેલો લઈને તો બજારમાં ન નીકળે ને, ફોન રાખવા માટે કામ આવે. બાકી આવા મને ગમે નહીં. આવું બધું છે. આ નાખી દઉં, પછી ચાર્જર ને એ બધું કાલે નાખીશ. કેટલો ભારે. મને તો આ થેલો લઈ જવાનો હતો, જો સ્કૂલ બેગ. સારું રહે. આવા થેલા લેવા મજા ન આવે. પાછળ પડ્યો હોય આ થેલો, પણ સામાન એટલો બધા કપડાં છે ને કે આમાં સમય નહીં એટલા છે, એટલા માટે આ લેવો પડે છે. બાકી તો મને આજ લેવો ગમે. હું જ્યાં જાઉં છું આજ થેલો લઈ જાઉં, કેમ કે 5, 6, 7 દિવસ માટે જાઉં, એટલે બહુ વધારે કપડાં ન હોય. તો આમાં વધારે છે એટલે આ મોટો થેલો લેવો પડે. આ બધું આમાં આવી જશે. જો નાખી દઈ. ટ્રાયપોડ, પછી જેકપોટ્સ, ચાર્જિંગ છે નથી એ નથી ખબર, જે હોય આમાં રાખી દઉં. મારા ખાના તો ઘણા બધા છે. જો હાલો, મોટા ભાગની પેકિંગ થઈ ગઈ છે. હવે જે સામાન છે, ચાર્જર, ફોન, બ્રશ વગેરે એ બધું કાલે લઈશ. સવારમાં વહેલું મળવું.